આજની આપણી સફરમાં એક નવા વિડિયા સાથે તો સ્વાગત છે આપણું આપણી સફરમાં અને એક નવા સ્થળની અને આજની આપણી સફરની એક શરૂઆત છે અને એક એવા સ્થળની કે જેનો સંપૂર્ણ જગ્યાનો જે ઇતિહાસ છે ને એ શ્રદ્ધા સાથે જોડાયેલો છે અને જે લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય તે હંમેશા ભક્તિ પણ જોડાયેલી હોય છે. ચાલો જઈએ આપણે એ માતાજીની જગ્યામાં કે જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો ચાલો જાણીએ આપણે મંદિરનો ઇતિહાસ અને માતાજી કઈ રીતે પ્રગટ થયા સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ. માતાજીના જે પરમ ભક્ત છે બાલા ભગત એમની પાસે જઈએ. કહેવાય છે કે પથ્થરને પણ પૂજીએ ને તો પણ એમાં ઈશ્વર મળે છે અને અહીંયા તો સાક્ષાત માતાજીએ સપને આવી અને એના ભગતને કહે છે કે હું અહીંયા છું, તું મને બહાર કાઢ. અને કઈ રીતે ભગતને માતાજી સપને આવે છે અને ભગત માતાજીને કઈ જગ્યાએથી કાઢી અને સ્થાપન કરે છે જાણીએ. સંપૂર્ણ ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલો છે. અમે પેલા હર્ષદ હતા. હર્ષદ એટલે મશીન બોગી હાંકતો, ગાડી હાંકતો બરાબર. નાતી પછી માતાજી મને સપને આવ્યા. સપના તો ઘણા પ્રસાદ દેતા હોય કે ભાઈ નાગના નાગણીને જમવા બેઠા તો એમાં જનાવરને બધું થતું. પછી માતાજીના સપને આવીને મને કીધું કે દીકરા કે મારે પ્રગટ થવું જોઈએ, તું ઘેરે જા. પછી હું નોરતામાં ઘેર આવ્યો, હાથમે નોરતે બરાબર. તો એ સોમવારે કે મારે 7:30 વાગે પ્રગટ થવાનું છે. મેં અહીંયા આવીને વાત કરી તો ઘરના કોઈ માને નહીં કે ભાઈ આ બધું ખોટું છે કે. પછી અમારી કુળદેવી છે મુંબઈમાં, અમારા બાપા ભુવા હતા. પછી ના જઈને અમે રસ્તો કાઢ્યો કે ભાઈ હા છે માતાજી સત્ય છે. પછી 7:30 વાગે સવારના માતાજીના હું ધૂપ કરતો ના મને પવન આવ્યો ને અહીંયા થાપો માર્યો. આ જે જગ્યા પડતર હતી ને ના થાપો માર્યો. પછી ના એ કાંટાની વાડ હતી ને બાવળ હતો ને એ બધું હતું. ના થાપો માર્યો ભાઈ ગોડ્યું તો માતાજી પ્રગટ થયા, લાકડાથી ગોડ્યું હતું બરાબર. આ રીતના પરસા છે માતાજીના. મને માતાજી એવું કીધું હતું કે ભાઈ મને સપને આવીને કીધું હતું કે ભાઈ મારે પ્રગટ થવું છે પણ એ કે તું લોખંડથી નહીં ગોઠતો, લાકડાથી ખોદજે કે. પછી આ લાકડું છે ને આ લાકડાથી ખોદકામ કર્યું. પછી માતાજી દશામાં પ્રગટ થયા. પછી તો અમારા ભુવા બીજા ભુવા હતા, બિયાળવાળા ભુવા હતા. પછી મારા બાપા હતા. એ બધી અમારામાં તો ભાઈ દાણા ઉપર હાલે રબારી ભાઈ એનાથી કે ભાઈ પાકું છે, આ હાસું છે. નાની મૂર્તિ છે ને એ દશામાની મૂર્તિ છે, એ જ આપણે પ્રગટ કરેલ સેમ જમીનમાંથી બહાર કાઢેલા છે બરાબર. એ નીકળ્યા પછી કંઈક મહિનો 2 મહિના પછી જે ડબલ મૂર્તિ છે ને એ અહીંયા પીપળો હતો, અહીંયા અમારી ઓરડીની બાજુમાં. એ પીપળો આખો પડી ગયો હું ને એમાંથી અંદરથી હવાર થયું ને, હું સવારે આરતી કરવા નીકળ્યો ને તો એ માતાજીની મૂર્તિ સફેદ આખી હતી, આવ ધોળી. એટલે મને બીક લાગી, મેં આ શું થયું હોય. પછી મેં અમારા ઘરવાળાને ઉઠાડ્યા બધીને
તો પાછા જોવા ગયા બાજુમાંથી કે ભાઈ આ તો માતાજીની મૂર્તિ છે. પછી એને સાફ કર્યા તો બધું આખો આકાર જ આખો માતાજીનું બતાવ્યું. અહીંયા જે માતાજીના ભગત છે આપણે બાલા ભગત, અમને જે માતાજીનો પેલો પરસો છે અને કઈ રીતનો પરસો થયો એ આપણે જાણીએ, અને કઈ જ રીતના થયો, એમાં શું થયું, સપનું આવ્યું કે હું, એ ભગત પાસેથી જ આપણે જાણીએ એમની કહાની. સવારમાં હું ઉઠ્યો 5 વાગે. 5 વાગે અમે 5:30 વાગે આરતી કરીએ. એટલે મેં હાલો આરતી કરી લઈએ. આરતી કરવા ગયા, દરવાજો ખોલ્યો મંદિરનો, તો મેં બધી ફૂલ મેં બધું ભેગા કરીને પેલું કરી લઉં. તો પેલો એમાં ફૂલની અંદર મોરપીસ બન્યું. એટલે પેલો પરસો એ મને બતાવ્યો માતાજીને. પછી મોરપીસ મેં લઈ લીધું તાહણામાં લઈને મેં અલગથી મૂકી દીધું. ને પછી આરતી કરી માતાજીની. મેં કીધું માં જે છે એ આ રીતના બનાવ બન્યો છે. હવે જાણીએ આપણે એક બીજો પરસો જે સાક્ષાત અહીંયા ભગતને, ગ્રામજનોને અને અહીંયા જે આવેલા દર્શનાર્થીઓને દરેકને અનુભવ થયેલો. તો કયો છે પરસો, જાણીએ આપણે બાલા ભગત પાસેથી. અહીંયા જ્યારે મંદિર બનાવતા હતા ને, મંદિરનું કામ શરૂ હતું, મંદિર બનતું હતું ને ગોપી મંડળ અમારા ગામની બાયું બધી ધૂન ગાવા આવતી હતી. એ પછી માતાજી એમાંથી નીકળ્યા નાગબાપા નીકળીને વેશમાં બેસી ગયા. બેસીને ના ફણ ચડાવીને બેસી ગયા. એટલે બાયું બધી કે ભાઈ આ નાગ ક્યાંથી નીકળ્યું, કે આ શું થયું. આ દે આખો 1-2 કલાક રોકાણા. પછી અમે એને દૂધ પાયું, અબીલ ચડાવ્યો, ગલાલ ચડાવ્યો, એવું બધું કર્યું. ને પછી એને 2 બગા લીધા ને એના ભવિષ્ય થઈ ગયા. પછી એની અહીં મેં સમાધિ આપી. અમારા ગોરદાદા ગામના ગોરબાપાને બરકી જેને આરીકીરી થતી આપણે વસ્તુ ભંડારો દીધો બાપાનો. આ બીજો પરસો. આ જે વાસુકી દાદાનો ફોટો છે, હમણાં જે આપણે બાલા ભગતે વાત કરી કે ભાઈ જેમને ગોપી મંડળો, ગ્રામજનો, જે દર્શનાર્થીઓ દરેકને જે પરસો દેખાડ્યો હતો અને પછી એની સમાધિ પણ અહીંયા છે. આ એમનો ફોટો છે અને ભગતવે એમનું નામ છે ને વાસુકી દાદા રાખેલું છે. કહેવાય છે કે અહીંયા એક શ્રદ્ધા જોડાયેલી છે કે ભાઈ કોઈને પેટમાં દુખાવો થતો હોય અને દવા કરવા છતાં જો ના મટતો હોય અને દાદાના નામનો રોટલો અને ડુંગળીનો ગાંઠિયો માની અને અહીંયા જવારી જાય ને તો એમને સાજું થઈ જાય છે. આ પણ એક અહીંયા સાક્ષાત કહેવાય કે વાસુકી દાદાનું એક શ્રદ્ધા અને એમની સાથે જોડાયેલો એક પરસો છે. મંદિરમાં તમે જ્યારે દર્શન માટે આવો ને, અહીંયા બાજુમાં જ એક હોલ છે અને હોલની અંદર તમને ઝાઝા બધા ફોટા જોવા મળશે. એમાં બાલા ભગતના ગુરુ પણ છે, એમનો ફોટો પણ છે. અને જ્યારે કોઈને બી શ્રદ્ધા રાખેલી હોય કે ભાઈ કોઈને સંતાન નથી થતું, પારણું નથી બંધાતું, અને જેના ઘરે પારણું બંધાય ને અને એ બાળકોના ફોટા પણ અહીંયા છે. અને જ્યારે મંદિરની શરૂઆત થાય છે એટલે કે બાલા ભગતને માતાજી સપને આવે છે અને સપને આવે છે ત્યારે જે જગ્યા હતી એ જગ્યાનો ફોટો પણ આપણે અહીંયા જોવા મળ્યો છે કે એ સમયે આ સ્થળમાં કેવું હતું. આ એ સમયનો ફોટો છે કે જ્યારે મંદિર બન્યું નહોતું અને બાલા ભગતને માતાજી સપને આવ્યા હતા, અને આ ત્યારનો ફોટો છે. માતાજીએ જેને પારણું બંધાવેલા છે ને, જેના ઘરે દીકરો આવેલો છે, એ દરેક અહીંયા ફોટો છે ને એ મૂકેલો છે. લોકોની જે શ્રદ્ધા છે ને માતાજી પ્રત્યેની કે ભાઈ 20-20 વર્ષે પણ જેમના ઘરે પારણું બંધાવે ને, અને એ શ્રદ્ધા રૂપે અહીંયા પોતાના સંતાનનો ફોટો રાખે છે. આ હોલની અંદર ઝાઝા ફોટા છે. અહીંયા એ સમયના જ્યારે માતાજીનું શરૂઆતનું જ્યારે નાનું અમથું ડેરું હતું ત્યારના ફોટા, હમણાં બાલા ભગતના પરિવાર સાથે પણ ફોટા છે. આઈસોનલ અને
આ છે જે માતાજી દશામાનું મંદિર અને એ મીનાવાડાનું મંદિર આવેલું છે એમનો પણ ફોટો છે. હવે પછી માતાજી મને સપને આવીને કીધું કે ભાઈ મારે આ પ્રગટ થવું તો અમારા ઘરના કોઈ માનતા નહોતા કે ભાઈ આ બધી વસ્તુ ખોટી છે. પછી મારા બાપા ભુવા હતા મારી કુળદેવના મુંબઈમાંના તે કે એક કામ કરી કે તું રાજા બાપા પાસે બિયાળ જાતે. હું રાજા બાપાની વરત તો નહોતો તો આપણી પાસે સાયકલ નથી કોઈ વસ્તુ નથી. પછી ભાઈ મોટા ભાઈને વાત કરી તો મોટા ભાઈ કે ભાઈ તારે 200 રૂપિયા પેટ્રોલના દેવા પડે. હું કાંઈ વાંધો નથી હું તને આપું. પછી અમે ડોળાસાથી બોડીદર રોડ ઉપર જતા હતા ના એક નાગ આડો પડ્યો બહુ જોરદાર પડ્યો 5 થી 10 મિનિટ ગાડી રોકી. પછી અમે એનાથી બોડીદરથી ભિયાળ ગયા. ભિયાળ બી 10-12 રબારી બેઠા હતા. અમે કીધું ભાઈ રાજા બાપા કેનું નામ તો આ બાપા બંડી ભેર હતા મારા ગુરુ. તો કે બાપા હું છે રાજા બાપા શું કામ છે? મેં કીધું ભાઈ અમારે આ કામ છે. એટલે બીજા રબારી અમારે અહીં રહે કે ભાઈ આ તો ભુવા જ બનવું હતું. રાજા બાપા કહે કે ભાઈ એવું કાંઈ હોય નહીં કાંઈ વસ્તુ હોય તો આપણે જોઈ દઈએ. પછી ના ગાત્રાનો મઢ હતો ના અંદર જ ગયા એટલે જોયા દાણા કે ભાઈ છે માતાજી બરાબર. મને કે તું આવવા દે પવન. એટલે મને પવન આવ્યો એટલે રાજા બાપા કે ભાઈ સત્ય છે કે ભાઈ. પછી માતાજીને પીસ્યું કે ભાઈ તારે ક્યારે પ્રગટ થવું હતું? કે મારે સોમવારે 7:30 વાગે પ્રગટ થવું છે. તો રાજા બાપા કહે કે મને લઈ જાય છે. પછી હું પાછું ગાડી લઈને લઈ આવ્યો. પછી અહીંયા રાત રોકાણા બાપા ને 5:30 વાગે આરતી કરી. એ નામ માતાજીનો પાઠ હતો આપણે બાજોટને પાટલાની હોય ને ના ઘરમાં થાપના હતી નાથી હું પવન આવ્યો ને હું અહીં કંઈ આવ્યો મને કંઈ ખબર નથી. પછી રાજા બાપાના આવીને મને શિષ્ય બનાવ્યું કે ભાઈ તું આજથી મારો શિષ્ય છે મારો સેલો છે. એટલે આ મારો ત્યારનો હું આ ગુરુ તરીકે માનું જ બાપાને ને મેળા છે કે આ તારું રક્ષણ કરીએ કે. પછી મેં અહીં વડલે સ્થાપના કરી બાપાની. હમણાં જે આપણે બાલા ભગતના ગુરુ મહારાજ એમના વિશે સાંભળ્યું ને કહેવત છે કે ભાઈ ગુરુ વિના જ્ઞાન ન નિપજે. એટલે કે શિષ્યને ને ગુરુએ આદેશ આપ્યો અને ગુરુ સાક્ષાત અહીંયા એની હાજરી પૂરવા આવ્યા અને માતાજી જ્યારે પ્રગટ થયા ને ત્યારે એના ગુરુ અહીંયા હાજર હતા. જોઈએ હવે આગળ આપણે જે એમના ગુરુએ ભગતને રક્ષણ માટે જે દાદાનું સ્થાપન કરેલું છે એ જગ્યા. અહીંયા મંદિરમાં આપણે 2 મૂર્તિ છે અને ઉપર જે પાઘડી છે ને એ ભૂતરા બાપાનું છે એ સ્થાનક છે અને બાલા ભગતના રક્ષણ માટે એના ગુરુએ અહીંયા એમને સ્થાપન કરેલું છે. અને બીજા એમની બાજુમાં છે એ માતાજી છે આવડ માતાજી. અહીંયા વડલાની નીચે બંને બિરાજમાન છે. બાજુમાં અહીંયા કાળ ભૈરવની પણ સ્થાપન કરેલું છે એમની મૂર્તિ છે. અમે એક અહીંયા માતાજીની સેવા પૂજા કરવા માટે કાયમી અહીંયા સુખ માટે અહીંયા આવીએ છીએ. તો તે જગ્યા ઉપર અહીંયા અમે સેવા પૂજા કરતા હતા તો એક મહેમાન આવે એક બેન રાકેશ ગામથી. તો એ બેનને કીધું કે ભાઈ મારે ઘેર સંતાન નથી થતું કેટલો સમય થઈ ગયો તો એના માટે કંઈ ઉપાય. તો મેં કીધું ભાઈ આ દશામાં કરીને છે આ અને જો દશામાની પ્રાર્થના કરો તો ભગવાન તમારે ઘેર જરૂર દીકરો આપશે. તો કે એ તમને શું ખાતરી? મેં કહ્યું એ તમને 10 થી 9 મહિનામાં તમને ખાતરી મળે તો તમે પાછા દર્શન કરવા આવજો. એટલે એ લોકો 9 મહિને ફરી પાછા આવ્યા કે ભાઈ દશામાના મંદિરથી અમને બહુ સ્થાન રહ્યું છે અને બહુ સારું છે. હવે એની માન્યતા લઈને અમે પાછા ફરી આવશું. અને અહીંયા બાલા ભગત હતા એ સેવા પૂજા માતાજીને કરતા અને અમે બધા મળીને અહીં રહેતા. તો હવે એ સમયે જ્યારે માતાજી પ્રગટ જ્યારે થયા ને ભગતને ત્યારે એની સ્થિતિ બહુ હાલત ખરાબ હતી. હવે હાલત ખરાબ હતી તો જે બાલાભાઈના ભાઈ છે ને મારા ભાઈ થાય આદાભાઈ કરીને હતા. તો એ અમારા કુળદેવીના ભુવા હતા. તો એને અમને વાત કરી કે ભાઈ આપણે આ બાલાભાઈ ધૂણેનું શું કરવું? તો મેં કીધું કે તમે હાલો આપણા મંદિરે જાય દશા મમ્માઈ અને મંદિરે તમે આવો એટલે ત્યાં માતાજી આપણે રસ્તો આપીએ એ આપણા કુળના દેવી છે બરાબર. તો બાલા ભગતને લઈને ત્યાં આવ્યા. તો બાલા ભગતે કીધું કે મારે કથા પણ અહીંયા કરવાની છે કે માતાજીની મંદિરે હાલો કથા મારે કથા કરવી છે. એટલે એ બધો કથાનો સામાન ટોટલ અને ત્યાં આવ્યા. પછી અમારા જે દાદા હતા એ ભુવા હતા કથા કરી અને પછી એને માતાજીનો પવન લીધો મમ્માઈ માતાજીનો. અને પછી અમે બધું પૂછ્યું કે ભાઈ આ છોકરો ધૂણે જ એને પવન જ નથી બંધ થતો
અને માતાજી જે હકીકત હોય એ તું અમને બતાવજે, તું અમારા કળની દેવ છે. તો એ અમારા માતાજીએ એટલું બતાવ્યું કે એને દશામાનો સ્પર્શો છે અને દશામાનો જ પવન છે, એને બીજો કોઈ જાતની તકલીફ નથી. અને એમાં જો કંઈ પણ ઘટે તો હું તમારી સાક્ષીમાં મને ગમે ત્યારે તમે અવાજ કરજો, એવું અમારા માતાજી બોલેલા બાલા ભગત વિશે. તો તે પછી તો અહીંયા મંદિર બનાવ્યું, ખડસલ બાંધી, અને કોઈ લાખો અજબો કરોડી માણસો પણ અહીંયા આવતા, અને એને ખર્ચે આ બધું જબરજસ્ત બનાવ્યું. અને હજી પણ તહેવારમાં બાલુ ભગત હરિહર પણ અહીંયા ચાલુ રાખે, અને કોઈ દુખિયા આવે એના દુઃખ પણ અહીંયા હકીકત હજી અટાડે મટાડે. કોઈને ગમે એવું સંકટ ધર્મ હોય તો અમારે રાતે બાલુભાઈને ઉઠાડવા પડે, તો એ મા દશામાની કૃપાથી એના દુઃખ બધાય દૂર થાય, એવી અમારી આશા છે. જગ્યા પ્રગટ થઈને ત્યારથી આ ભગતે અહીંયા સ્થાનિક આવડમાં પછી એક નાગદાદાનું સ્થાનક કર્યું, અને દર વર્ષે અહીંયા હવન ને બવન કરે, બાળકો જમાડે, ખૂબ સારું કરે, ધાર્મિક કાર્ય સારું કરે ભગત. વતની છું, મારું ઉમાશંકર ચંદ્રશંકર ભટ્ટ છે, હું ગોરદાદા, અને અમારા છોકરાને આ બધા આવીને અહીંયા હવન બધું કરે. કોઈ દુખિયારો આવે માનો આશીર્વાદ મનીને, એનું કામ સારું થાય. એ દાદા ભાઈ કાંઈ દર વર્ષે નાગ દેખાતો, પછી આ લોકોએ એ નાગની અહીંયા સ્થાપના કરી અને નાગની જગ્યા એટલી રાખી દીધી. આખો દશામાં છે, મેરલીમાં છે, એ બધી જગ્યા ગોઠવી.
અહીંયા આવવા માટેનો જે રસ્તો છે, અહીંયા બોર્ડ છે રસ્તા ઉપર આવતા, આ છે ચીખલી તરફથી આવતો અને કોબની અંદર પ્રવેશતા એ રસ્તો છે. તમે ડોળાસા હાઈવે ઉપરથી ચીખલી ગામ અને ત્યાંથી આ કોપ રસ્તા ઉપર આવો ત્યારે શરૂઆતમાં જ અહીંયા બોર્ડ આવશે અને અહીંયાથી દશામાના મંદિર તરફ જવાય છે. અને આ રસ્તો સીધો છે એ કોપ ગામની અંદર જાય છે.